દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। હાલ ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી, જેમાં ભાવનગર બોટાદ લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાના ફોર્મમાં ભાજપ દ્વારા વાંધા અરજી કરવામાં આવેલી। આ વાંધા અરજી સામે ઇન્ડિયા ગઠબંધનના 15 ભાવનગર લોકસભા ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા દ્વારા આજે 11 વાગ્યા સુધીનો સમય માંગવામાં આવેલો। આજે ભાવનગર ચૂંટણી ઇન્ચાર્જ દ્વારા ભાજપ દ્વારા કરવામાં આવેલી ઉમેશભાઈ મકવાણા વિરુદ્ધ વાંધા અરજી નકારી કાઢી અને 15 ભાવનગર લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ઇન્ડિયા ગઠબંધનના હોદ્દેદારો, કાર્યકર્તા અને સમર્થકો ઉમેશ મકવાણાના સમર્થનમાં ઉમટી પડ્યા હતા અને કાર્યકર્તા દ્વારા ઢોલ વગાડી આતિશબાજી કરી ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે ઉમેશ મકવાણા દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। ઉમેશ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું કે હાર પાળી ગયેલી ભાજપ સરકાર દ્વારા તંત્રનો દુરુપયોગ, મારું ફોર્મ રદ કરાવવા કાવતરા કરવામાં આવ્યા હતા, પરંતુ ચૂંટણી ઇન્ચાર્જ દ્વારા મારું ફોર્મ મંજૂર કરી લોકશાહીનું હનન થતું અટકાવ્યું હતું। આ ખુશીના માહોલમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા દ્વારા ભાવનગર ખોડિયાર માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી સાથે કેબીસી ન્યૂઝ ભાવનગર। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કેબીસી ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। અને એ દલીલના આધારે આજે આજે મારું જે માન્ય રાખવામાં આવ્યા નથી અને આજે મારું જે ફોર્મ જે છે એ સ્વીકારવામાં આવ્યું છે બીજી વાર, એ બદલ હું વહીવટી જિલ્લા તંત્રનો આભાર માનું છું। સાથોસાથ મારા કોંગ્રેસના સાથી તમામ કાર્યકર્તાનો આભાર માનું છું। સાથોસાથ અમારી પાર્ટીના કાર્યકર્તાનો આભાર માનું છું અને આ જીત જે છે મારી ભાવનગરની જનતાની થઈ છે, મારી બોટાદની જનતાની થઈ છે।